Good morning, friends. કેમ છો? મજામાં ને? So, friends, in the last lecture, we have started unit number 10, which entitled Green Charter. And my dear friends, today we are going to conclude this lesson. So, please pay your attention on page number 106. મિત્રો, છેલ્લે આપણે point number 10 જોયો હતો, and that particular point was regarding use of bicycles, right? અને એના રિગાર્ડિંગ આપણે થોડી ડિસ્કશન કરી હતી અને આજે આપણે લેસનને પૂરું કરશું. તો નાવ પોઈન્ટ નંબર 11 એકચ્યુઅલી આ બધા મુદ્દાઓ એના રિગાર્ડિંગ છે કે જેના થકી આપણે કાર્બનનું એમિશન શું કરી શકીએ છીએ, ઘટાડી શકીએ છીએ. અને ડે બાય ડે લાઈફની અંદર આ બધું આપણે આપણા જીવનની અંદર શું કરવાનું છે, ઇમ્બાઇબ કરવાનું છે, એટલે કે આત્મસાત કરવાનું છે. બરાબર છે મિત્રો? તો હવે પોઈન્ટ નંબર 11 એ કહે છે બાય ઇન્ટેલિજન્ટલી. સમજો બરાબર. એ કહે છે વિવેકપૂર્ણ રીતે ખરીદી કરો, બુદ્ધિ ચાતુર્યથી ખરીદી કરો. એ કહે છે સમજો બરાબર. 1 bottle of 1.5 liter requires less energy and produces less waste than 3 bottles of 0.5 liter each. મિત્રો સમજી શકાય તેવી વાત છે. અહીં કહેવાનું તાત્પર્ય છે કે અહીં 1.5 લીટરની બોટલ પ્રોડ્યુસ કરવા માટે એ કહે છે ઓછી એનર્જીની જરૂર પડે છે અને એ બોટલ પ્રોડ્યુસ કરતી વખતે ઓછો વેસ્ટ પડે છે. કોના કરતા? તો કે છે 0.5 લીટરની 3 બોટલો પ્રોડ્યુસ કરવામાં. બરાબર છે? એટલે સમજી શકાય તેવું છે કે અડધા લીટરની 0.5 લીટરની 3 બોટલ જે છે એ આપણે પ્રોડ્યુસ કરીએ તો એની અંદર વધારે એનર્જીની જરૂર પડે અને સાથે તમે જોવા જાઓ તો વેસ્ટ પણ શું થાય? વધારે પડે. વેસ્ટ મટીરિયલ પણ વધે. બરાબર છે ને? એટલે એ કહે છે કે આ રીતે આપણે વિવેકપૂર્ણ રીતે ખરીદી કરવી જોઈએ, બુદ્ધિશાળી બનીને ખરીદી કરવી જોઈએ અને 0.5 લીટરની 3 બોટલો લેવા કરતા 1.5 લીટરની એક બોટલ આપણે શું કરવી જોઈએ? ખરીદવી જોઈએ. બરાબર છે? કેમ? તો કે છે એ બનાવવા માટે ઓછી એનર્જીની જરૂર પડે છે અને સાથે એની અંદર ઓછું વેસ્ટ પણ નીકળતું હોય છે. તો મિત્રો જનરલી આપણી ડે બાય ડે લાઈફની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે ડેઇલી કન્ઝમ્પશનની છે. ફોર એક્ઝામ્પલ ડેટોલ છે, જે આપણે હેન્ડવોશ, બરાબર છે, તો એ ડેઇલી યુઝ માટેની વસ્તુ છે. હેર ઓઇલ છે, તો એનું મોટામાં મોટું પેક ખરીદીએ તો એનાથી આ ફાયદાઓ તો મળે જ છે અને ફાઇનાન્શિયલ ફાયદાઓ પણ આપણને શું હોય છે? થતા હોય છે. એટલે યસ, ફ્લોર ક્લીનર છે, તો એના નાના નાના પેક ખરીદવા કરતા એનું જે મોટામાં મોટું આવતું એ પેકિંગ શું કરવું જોઈએ? ખરીદવું જોઈએ. એવું કહેવાનું તાત્પર્ય છે. નેક્સ્ટમાં કહે છે બાય રિસાયકલ પેપર પ્રોડક્ટ્સ. બરાબર છે? ફરીથી ઉપયોગમાં લઈ શકાય એ પ્રકારની પેપર પ્રોડક્ટ્સનો શું કરો? ઉપયોગ કરો. ઇટ ટેક 70 to 90% લેસ એનર્જી. કારણ કે આને નિર્મિત કરવાની અંદર 70 થી 90% જેટલી ઓછી ઉર્જાની શું પડે છે? જરૂર પડે છે. અને મિત્રો આપણે જોયું છે કે ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત એ ફોસિલ ફ્યુઅલ જ છે. કાં તો પેલું મશીન બનાવવા વાળું છે ઇલેક્ટ્રિસિટીથી ચાલતું હશે, કાં તો પેટ્રોલથી ચાલતું હશે, ડીઝલથી ચાલતું હશે અને આ ત્રણનું દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોય છે. એટલે ફરીથી ઉપયોગમાં લઈ શકાય એ પ્રકારની પેપર પ્રોડક્ટ્સનો શું કરો? ઉપયોગ કરો. કારણ કે એને બનાવવાની અંદર પણ ઓછી એનર્જીની શું પડે છે? જરૂર પડે છે. તો આ બધી નાની નાની બાબતો છે, બહુ વ્યવસ્થિત રીતે તમે સમજી શકો છો. નેક્સ્ટમાં પોઈન્ટ નંબર 12 એ કહે છે ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વડ બાય વન એન્ડ ઓલ. બરાબર છે? બહુ સરસ વાત કરી છે. એ કહે છે જંગલોનું દરેક દ્વારા, બાય વન એન્ડ ઓલ. બરાબર છે? એ કહે છે જંગલોનું પેસિવ છે, જોઈ શકો છો તમે. એ કહે છે જંગલોનું દરેક દ્વારા એ પ્રોટેક્ટ થવા જોઈએ અને સાથે સાથે એનું શું થવું જોઈએ? કન્ઝર્વેશન પણ થવું જોઈએ. એટલે એનું સંરક્ષણ પણ થવું જોઈએ. આ પ્રકારની વાત અહીં કરે છે. કેમ? તો કે ફોરેસ્ટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન. કારણ કે જંગલો જે છે પુષ્કળ પ્રમાણમાં કાર્બનને શું કરે છે? સંગ્રહિત કરે છે. આપણે જાણીએ છીએ મિત્રો કે જનરલી શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડ છે હવામાંથી ખેંચી લે છે અને ઓક્સિજન છે હવામાં શું કરતા હોય છે? મુક્ત કરતા હોય છે. એટલે દરેક દ્વારા જંગલોનું રક્ષણ થવું જોઈએ. અને નેક્સ્ટમાં કહે છે સમજીએ અને આ રીતે એ કહે છે પુષ્કળ પ્રમાણમાં કાર્બનને શું કરે છે? સંગ્રહિત કરે છે. એન્ડ સો પ્લે અ ક્રિટિકલ રોલ ઇન કાર્બન કંટ્રોલ. અને આવી રીતે જંગલો જે છે એ પુષ્કળ પ્રમાણની અંદર કાર્બન ને નિયંત્રિત રાખવા માટે શું કરે છે? અગત્યનો ભાગ ભજવે છે. મિત્રો લાસ્ટ યર તમને ખબર છે ઓસ્ટ્રેલિયાની અંદર અથવા તો ઓસ્ટ્રેલિયાની અંદર તો મોટી આગ લાગી હતી, પણ એની સાથે જુઓ તો એમેઝોનના કેટલાક જંગલો છે એ પણ સળગ્યા હતા. બરાબર છે? અને તમે જુઓ તો વિશ્વની અંદર એક બહુ મોટો ખતરો એને સાયન્ટિસ્ટો શું કરતા હતા? માનતા હતા. એટલે આમ તો જે એમેઝોનના જંગલો છે એનું એને તો આમ તો
અર્થ પ્લેનેટના લંગ્સ કહેવામાં આવે છે, બરાબર છે. હવે એ બધું ડિસ્ટર્બ થાય તો નો ડાઉટ આપણે સમજી શકીએ છીએ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પ્રોબ્લેમ શું થવાના છે, વધવાના છે. એટલે મેક્સિમમ જંગલો વધવા જોઈએ અને એનું રક્ષણ થવું પણ જોઈએ, કારણ કે એ કાર્બન કંટ્રોલની અંદર ક્રિટિકલ રોલ એટલે અગત્યનો ભાગ શું કરે છે, ભજવે છે. નેક્સ્ટમાં પોઈન્ટ નંબર 13 એ કહે છે બેરન સ્ટ્રેચીસ ઓફ લેન્ડ. મિત્રો બેરન એટલે ઉજ્જડ, ત્યાં કંઈ જ ન થતું હોય. એ કહે છે બેરન સ્ટ્રેચીસ ઓફ લેન્ડ શુડ બી કલ્ટિવેટેડ એન્ડ કલ્ટિવેશન ઓફ બાયોફ્યુઅલ ક્રોપ્સ શુડ બી એન્કરેજ્ડ. બહુ સરસ વાત કરી છે. યસ, એ કહે છે બેરન સ્ટ્રેચીસ ઓફ લેન્ડ, એ કહે છે જમીનના જે ઉજ્જડ ટુકડાઓ છે કલ્ટિવેટ કરવું એટલે વાવવું. એ કહે છે એની અંદર બાયોફ્યુઅલ ક્રોપ્સની શું થવી જોઈએ, વાવણી થવી જોઈએ, અથવા તો એ વાવવા માટે લોકોને શું કરવા જોઈએ, એન્કરેજ કરવા જોઈએ, પ્રોત્સાહિત કરવા જોઈએ. સમજાવું છો. નેક્સ્ટમાં કહે છે ઇથેનોલ એન્ડ જેટ્રોફા આર પ્રોમિસિંગ બાયોફ્યુઅલ્સ. બરાબર છે મિત્રો, આ જેને કહેવાય પ્રોમિસિંગ એટલે આશાસ્પદ, એ શું છે, બાયોફ્યુઅલ્સ છે, બરાબર છે. એટલે ઇથેનોલ અને જેટ્રોફા એ કહે છે ભવિષ્યના આશાસ્પદ એવા શું છે, બાયોફ્યુઅલ્સ છે મિત્રો. તો આ ઇન શોર્ટ તમે જુઓ તો ઓલ્ટરનેટિવ છે કોનું, તો આપણે બહુ ઇઝીલી કહી શકીએ છીએ કે જે ફોસિલ ફ્યુઅલ છે, પેટ્રોલ ડીઝલ છે, એનો આ ઓપ્શન છે આપણી પાસે, ઇથેનોલ અને જેટ્રોફા. ઇથેનોલ તો તમારે ભણવામાં આવે છે, પણ જેટ્રોફા કદાચ હું તમને વ્યવસ્થિત રીતે સમજાવું. તમે સર્ચ મારજો ગૂગલની અંદર જેટ્રોફા, તો એ બોરથી મોટા થતા એવા ફ્રૂટ્સ છે, એટલે આઈ મીન ટુ સે ફળ છે કોઈ વૃક્ષના, અને જેને યસ રતનજોત પણ કહેવામાં આવે છે આપણે ગુજરાતીમાં. અને આ જે છે ને એમાંથી નીકળતું ઓઇલ છે ને, એનાથી કોઈ પણ કાર અથવા કોઈ પણ વ્હીકલ શું કરી શકાય છે, રન કરી શકાય છે. એટલે જેટ્રોફા જે છે એ પ્રોમિસિંગ બાયોફ્યુઅલ છે. બીજું તમને કહું, આજે તમે જુઓ તો બાયોડીઝલ ના પમ્પ્સ લગભગ હાઈવે ઉપર આપણને જોવા મળે છે. એ એકચ્યુઅલી ફોસિલ ફ્યુઅલ નથી, પણ એ તમે જોવા જાવ તો બાયોફ્યુઅલ છે, બરાબર છે મિત્રો. ફોસિલ ફ્યુઅલ એટલે તમને ખબર છે જે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે એને આપણે ફોસિલ ફ્યુઅલ કહેતા હોઈએ છીએ. પણ જે કુદરતમાંથી એટલે આઈ મીન ટુ સે જે તે વૃક્ષમાંથી પ્રાપ્ત થતું હોય એને શું કહેવામાં આવે છે, બાયોફ્યુઅલ કહેવામાં આવે છે. બાયોડીઝલ ને એના પમ્પ્સ તમે જોઈ શકો છો મિત્રો. એ મૂળ શેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, આ જેટ્રોફા અને ઇથેનોલમાંથી. તો મિત્રો આમ તો મને બરાબર યાદ છે, અમે પ્રાઇમરી સ્કૂલમાં ભણતા હતા ત્યારે આનું ઇન્વેન્શન કોઈ સાઉથ ઇન્ડિયન છોકરાએ કર્યું હતું મિત્રો, જેટ્રોફા વાળું. અને પછી ગવર્મેન્ટ બહુ એક્ટિવ હતી અને ગવર્મેન્ટે દરેક ગામડાઓની અંદર ખેડૂતોને જેટ્રોફાના બીજ આપ્યા હતા. અને એ બી છે ને પોતાના સેઢા પાળી ઉપર અથવા તો આવી ગામની જે બેરન લેન્ડ હોય એની અંદર એ લોકો શું કરતા હતા, વાવતા હતા. અને મને ત્યાં સુધી પણ ખબર છે કે ઘણા વિસ્તારોની અંદર હેલિકોપ્ટરથી પણ છંટકાવ કરવામાં આવતો હતો, કે જે જમીન સરકારની હોય અને ત્યાં કંઈ થતું ન હોય. પણ મિત્રો એ બહુ એટલું બધું ભારતમાં ચાલ્યું નહીં, કારણ કે એની કોસ્ટ છે ને એ નોર્મલ પેટ્રોલ ડીઝલ કરતાં જેને કહેવાય વધારે થતી હતી. એ વખતે એ પ્રકારની ટેકનોલોજી નહીં શોધાણી હોય કદાચ, પણ ધીમે ધીમે જુઓ તો એ ફિલ્ડ હવે ઉપર આવી રહ્યું છે, બરાબર છે. આ પણ એક આશાસ્પદ ફિલ્ડ છે જે તમારા મગજમાં રાખવું જોઈએ. એટલે ત્યાં જેટ્રોફાને બધું શું કરવું જોઈએ, વાવવું જોઈએ, બરાબર છે. જ્યાં ઉજ્જડ જમીન છે કંઈ ઉપયોગમાં નથી લેવાની, સમજી શકો છો તમે. નેક્સ્ટમાં પોઈન્ટ નંબર 14 એ કહે છે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક્સ certainly have a pronounced ecological age over conventional plastics. બરાબર છે મિત્રો. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક એટલે જૈવિક રીતે વિઘટિત થયેલું પ્લાસ્ટિક. એ કહે છે certainly have a pronounced એટલે ચડિયાતું, ecological age એ કહે છે પર્યાવરણીય અસર, ઓવર કન્વેન્શનલ પ્લાસ્ટિક, બરાબર છે, જેને કહેવાય પરંપરાગત પ્લાસ્ટિક કરતા. એ કહે છે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક જૈવિક રીતે વિઘટિત થયેલા પ્લાસ્ટિકની પર્યાવરણ ઉપર વધારે સારી અથવા વધારે ચડિયાતી શું થતી હોય છે, અસર થતી હોય છે, અથવા એની વધારે સારી અસર હોય છે. એટલે વી શુડ યુઝ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક્સ, બરાબર છે. વી શુડ નોટ યુઝ કન્વેન્શનલ પ્લાસ્ટિક. કારણ કે કન્વેન્શનલ પ્લાસ્ટિકનું શું છે, આપણે જોઈએ છે જે ઇઝીલી નાશ નથી પામતું, બરાબર છે. એ પૃથ્વીના પોપડાની અંદર દબાઈ જાય, માટીની અંદર દબાઈ જાય, પછી એનો ઇઝીલી તમે જોવા જાવ તો નાશ થતો નથી. કોનો? કન્વેન્શનલ પ્લાસ્ટિકનો, જે ફેક્ટરીની અંદર બને છે. પણ જૈવિક રીતે જે વિઘટિત થયેલું પ્લાસ્ટિક છે, તમે આજે જુઓ છો ઘણા બધા મોલની અંદર પ્લાસ્ટિકની કેરી બેગ્સ આપણે નથી આપતા, પણ આમ જોવા જાવ તો પેપર બેગ
આપણને ઘણી જગ્યાએ મળે છે, પણ એ ખાસી ટકાઉ હોય છે, સાવ પેપર જેવી તૂટી જાય એવી નથી હોતી. એટલે આ નવું નવું શોધાતું જાય છે. અને આ છે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક છે. ભલે આપણને પેપર લાગતું હોય, એનો આપણે શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ, નહીં કે પેલા કન્વેન્શનલ પ્લાસ્ટિકનો. બરાબર છે. નેક્સ્ટમાં ક્યાં છે? બાયોપ્લાસ્ટિક્સ આર ડિરાઇવ્ડ ફ્રોમ, એટલે જૈવિક રીતે વિઘટિત થયેલું પ્લાસ્ટિક. ડિરાઈવ કરવું એટલે ઓબ્ટેઇન કરવું, પ્રાપ્ત કરવું. એ કહે છે પ્રાપ્ત કરવામાં આવે છે, સાદા વર્તમાનકાળનું પેસિવ છે. એ કહે છે ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ સોર્સિસ. બરાબર છે. રિન્યુએબલ એટલે પુનઃ પ્રાપ્ત કરી શકાય એવા પ્રકારના બાયોમાસના સ્ત્રોતમાંથી શું કરવામાં આવે છે? પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે આપણે બાયોપ્લાસ્ટિકનો શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટમાં પોઈન્ટ નંબર 15, એટલે આજના 3. યસ, આ તમે પેજ નંબર 106 ઉપર પોઈન્ટ નંબર 11 સમજી શકો છો, જેની અંદર આપણને મોટામાં મોટું જે પેક હોય આપણે ખરીદવું જોઈએ એવું કહે છે. જંગલોનું રક્ષણ થવું જોઈએ એવું આપણને આમાં કીધું. ત્યાર પછી જુઓ તો પોઈન્ટ નંબર 13 ની અંદર ઇથેનોલ અને જેટ્રોફા એ પ્રોમિસિંગ બાયોફ્યુઅલ છે એવું કહે છે. એ ઓલ્ટરનેટ ઓપ્શન છે આપણી પાસે. અને બેરન સ્ટેચેસની અંદર આ પ્રકારના બાયોફ્યુઅલ્સ ક્રોપ્સ શું કરવા જોઈએ? આપણે ઉગાડવા જોઈએ. ઇથેનોલ એટલે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી શેરડીમાંથી પેલું મોલાસિસ કરીને જે પ્રાપ્ત કરવામાં આવે ને ઇથેનોલ કહેવામાં આવે છે. ત્યાર પછી યસ, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક વાળી વાત કરી. હવે આગળ જઈએ. જો આ બધી નાની નાની બાબતો છે મિત્રો, જે ડેઈલી લાઈફની અંદર થોડું ધ્યાન રાખીએ તો ઘણું કાર્બનનું જે એમિશન છે આપણે શું કરી શકીએ છીએ? ઘટાડી શકીએ છીએ. નેક્સ્ટમાં એ કહે છે હાઉસ હોલ્ડ વેટ વેસ્ટ. મિત્રો, હાઉસ હોલ્ડ એટલે જેને કહેવાય ઘરનું, ઘરગથ્થું. વેટ વેસ્ટ એટલે ભીનો કચરો. બરાબર છે મિત્રો. શુડ બી કમ્પોસ્ટેડ સેપરેટલી. બરાબર છે મિત્રો. કમ્પોસ્ટ કરવું એટલે ખાતર બનાવવું. જુઓ, પેસિવ છે. એ કે છે આપણો જે ઘરગથ્થુ ભીનો કચરો છે એનો અલગ રીતે શું બનાવવું જોઈએ? ખાતર બનાવવું જોઈએ. બહુ સરસ વાત છે મિત્રો આ બધું. જુઓ, જે યસ, હવે તો કોર્પોરેશન વાળા પણ તમે જુઓ તો જે આપણા ડોર ટુ ડોર જે કચરાનું કલેક્શન કરવા આવે છે, આ લોકો બંને કચરાને અલગ રાખતા હોય છે, ભીનો કચરો અને સૂકો કચરો. અને ભીના કચરાનું સરસ મજાનું ખાતર આપણે શું કરીએ છીએ? કે બનાવી શકીએ છીએ. એટલે કે છે અલગ રીતે એ કે છે ઘરના ભીના કચરાનું શું કરવું જોઈએ? ઇટ શુડ બી કમ્પોસ્ટેડ. બરાબર છે. યસ, એ કહે છે પોટ્સ, વેસલ્સ, જેને આપણે કહીએ વાસણ. એ કહે છે પોટ્સ મેડ ફોર રિસીવિંગ સચ વેસ્ટ કુડ બી પરચેસ્ડ ફ્રોમ માર્કેટ. બરાબર છે મિત્રો. એ કહે છે આ પ્રકારનો જે ભીનો કચરો છે એ એકઠો કરવા માટેના વાસણ, પોટ્સ, આપણે ક્યાંથી ખરીદી શકીએ છીએ? માર્કેટમાંથી ખરીદી શકીએ છીએ. એન્ડ ધ અધર મટીરિયલ રિક્વાયર્ડ, એટલે પેલું ખાતર બનાવવા માટે એ કહે છે બીજા મટીરિયલની જરૂર છે. વીઝ, જેવું કે શો ડસ્ટ એટલે લાકડાનો ભૂકો, ડ્રાય લીવ્સ જેને કહેવાય સૂકા પાંદડાઓ, શ્રેડેડ પેપર એટલે ટોન પેપર્સ જેને કહેવાય ફાટેલા તૂટેલા કાગળિયાઓ એક્સેટ્રા. બરાબર છે. એટલે ટૂંકમાં સમજો, કહેવાનું તાત્પર્ય એવું છે પોઈન્ટ નંબર 15 ની અંદર કે ઘરનો જે ભીનો કચરો છે એનો અલગથી આપણે શું કરવું જોઈએ? ખાતર બનાવવું જોઈએ. અને આવા ખાતર બનાવવા અથવા તો આવો ભીનો કચરો એકઠો કરવા માટેનું વાસણ આપણે માર્કેટમાંથી ખરીદી શકીએ છીએ. અને એ ખાતર બનાવવા માટે બીજા મટીરિયલની જરૂર છે. વીઝ, જેવું કે શો ડસ્ટ, લાકડાનો ભૂકો ઇઝીલી માર્કેટમાંથી અવેલેબલ છે. ત્યાર પછી ડ્રાય લીવ્સ જેને કહેવાય સૂકા પાંદડાઓ, એન્ડ શ્રેડેડ પેપર્સ અને ફાટેલા તૂટેલા કાગળિયાઓ. એ કે છે આર ચીપ એન્ડ ઇકો ફ્રેન્ડલી. અને બધું જ મટીરિયલ જુઓ તો માર્કેટમાં આપણને બહુ સસ્તું મળે છે અને વળી પાછું કેવું છે? પર્યાવરણને અનુરૂપ અથવા અનુકૂળ છે. બરાબર છે મિત્રો. તો યસ, થોડાક એફર્ટની જરૂર છે, થોડું ઇન્વેસ્ટમેન્ટ જોશે. તો પેલું તમે લઈ આવ્યા વાસણ અને એ પ્રકારનું વાસણ લાવી અને દરરોજનો જે ભીનો કચરો છે જે આપણું અઠવાડ કે આ તે એમાં નાખો. અને નાખ્યા પછી તમે જુઓ તો ખાલી એમના એનું ખાતર નહીં બને, પણ એની અંદર જેને કહેવાય લાકડાનો ભૂકો છે, અથવા હું માનું ત્યાં સુધી આ બધું સેલ્યુલોઝના સોર્સિસ છે. કાગળ, ફાટેલા તૂટેલા કાગળિયાઓ છે, સૂકા પાંદડાઓ છે, આ બધું અંદર નાખી અને એને હલાવો, મૂકી રાખો, બીજે દિવસે નાખો, વળી પેલું થોડું એડ કરો, એને વળી પાછું હલાવો. અને આવી રીતે કરવાથી એક સરસ મજાનું મેન્યુઅર, MANURE, જેને કહેવાય ખાતર, આપણે શું કરી શકીએ છીએ? પ્રોડ્યુસ કરી શકીએ છીએ. અને 100% પાછું કેવું છે? ઇકો ફ્રેન્ડલી, એટલે આઈ મીન ટુ સે ઓર્ગેનિક છે. બાકી આજે જે આપણે બધું ખાઈએ છીએ અથવા પીએ છીએ મોટા ભાગનું તમે જોવા જાવ તો એ ઝેરીલું વધારે છે, પોઈઝનસ છે. આ બધા પ્રયત્ન આપણે શું અમલમાં મૂકવા જોઈએ. એટલે નેક્સ્ટમાં ક્યાં છે? એ કહે છે કમ્પોસ્ટિંગ could be done both for individual houses and community dwellings. મિત્રો, dwellings એટલે હાઉસીસ, રહેણાંકો જેને કહેવાય. અને આવી રીતે તમે જોવા જાવ તો જે ખાતર બનાવવાની પ્રક્રિયા છે
એ બંને લેવલ ઉપર આપણે કરી શકીએ છીએ. વ્યક્તિગત રીતે ઘરની અંદર કરી શકીએ અથવા તો સામુદાયિક જે રહેણાંકો છે એની અંદર પણ આપણે આ કરી શકીએ. દાખલા તરીકે કોઈ ફ્લેટમાં રહેતા હોય આપણે, તો એ ફ્લેટના 3-4 બિલ્ડિંગ હોય અને વચ્ચે જે કોમન પ્લોટ હોય અથવા તો ગાર્ડન હોય, ત્યાં વ્યવસ્થિત રીતે આવું વાસણ મૂકો અને બધા જ લોકો પોતાના ઘરનો ભીનો કચરો ત્યાં નાખે અને એની અંદર આ બધી વસ્તુઓ એડ કરીને એને હલાવવામાં આવે, તો એટલીસ્ટ તમે જોવા જાવ તો તમારી જે સોસાયટી છે ત્યાં જે ગાર્ડનિંગ તમે કરેલું છે, જે છોડવાઓ આવેલા છે, એના પૂરતું ખાતર તમે આરામથી ત્યાં શું કરી શકો છો, પ્રોડ્યુસ કરી શકો છો. ઇવન ઘરની અંદર પણ તમે એકલા રહીને આ કામ કરો તો ઘરની અંદર જે 2-5 કુંડા છે એની અંદર પણ એ ખાતર થઈ રહે એ પ્રકારની પ્રક્રિયા થઈ શકે છે. બરાબર, એટલે બંને રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસની અંદર પણ તમે આ કરી શકો અને કમ્યુનિટી ડવેલિંગ્સની અંદર પણ. એ કહે છે ધીસ વે વી કેન પ્રોડ્યુસ અ લોટ ઓફ યુઝફુલ મેન્યુઅર. મેન્યુઅર એટલે મેં તમને હમણાં કીધું ખાતર. એ કહે છે આવી રીતે આપણે પુષ્કળ પ્રમાણની અંદર ખૂબ જ ઉપયોગી એવું ખાતર શું કરી શકીએ છીએ, પ્રોડ્યુસ કરી શકીએ છીએ. બિસાઇડ્સ, આ યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાય. બિસાઇડ્સ એટલે એની એડિશન ટુ, કે છે તદુપરાંત અચીવિંગ ક્લીનલીનેસ, અને સાથે સાથે જે સ્વચ્છતા છે એ પણ શું કરી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. પોઈન્ટ નંબર 15 બહુ સરસ છે, ઇઝીલી તમે એને સમજી શકો છો. આના માટે થોડા પ્રયત્નની જરૂર છે. મિત્રો, જ્યારે માર્કેટની અંદર આ પ્રકારનું ખાતર આપણે વેચાતું લેવા જઈએ તો મિત્રો બહુ નાની એવી બેગ તમે જુઓ તો પણ 40-50 રૂપિયાની આપણને મળતી હોય છે. એટલે આ કોર્પોરેશન ને બધા જે ભીનો કચરો અલગથી લઈ જાય છે એની પાછળનો મુખ્ય હેતુ આ જ છે કે એ લોકો ત્યાં જઈ અને આ પ્રકારનું ખાતર શું કરતા હોય છે, પ્રોડ્યુસ કરતા હોય છે. આપણે તો ઘણીવાર એવું પણ ઘણા દેશોના રિગાર્ડિંગ મેં સાંભળ્યું છે કે આ કચરામાંથી ઇલેક્ટ્રિસિટી પણ ઘણા બધા દેશોની અંદર શું કરવામાં આવે છે, પ્રોડ્યુસ કરવામાં આવે છે. બરાબર છે? યસ. પોઈન્ટ નંબર 16 એ કહે છે ચૂઝ પ્રોડક્ટ વિથ લિટલ પેકેજીસ બાય રિફિલ વેન યુ કેન. બરાબર છે? બહુ સરસ વાત આપણને કરી છે. એ કહે છે જેની અંદર ઓછામાં ઓછું પેકિંગ કરેલું હોય એ પ્રકારની વસ્તુઓ ખરીદો, અને જ્યારે શક્ય હોય ત્યારે કહે છે એના રિફિલ પેક ને પણ શું કરો, ખરીદો. બરાબર છે મિત્રો? કારણ કે અમુક પ્રોડક્ટ તમે જુઓ તો એને ફ્લેશી બનાવવા માટે, એટ્રેક્ટિવ બનાવવા માટે એનું પેકિંગ જ એ રીતનું કરેલું હોય તો એની અંદર વધારે એનર્જીની જરૂર પડે. બરાબર છે? એટલે ઓછામાં ઓછું પેકિંગ હોય એ પ્રકારની વસ્તુઓ ખરીદવા માટે પ્રયત્ન કરો, અથવા એ પ્રકારે બનાવવું જોઈએ. અને છેલ્લે એ કહે છે કે જે તે પ્રોડક્ટ જે છે એનો રિફિલ પેકનો આપણે શું કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. ડેટોલના રિગાર્ડિંગ તમે જુઓ તો પહેલી વાર પેલો પ્લાસ્ટિકના પંપવાળી બોટલ લઈ આવ્યા, પછી એ ખાલી થઈ જાય એટલે બીજી વાર પ્લાસ્ટિકના પંપવાળી બોટલ લાવવાની કોઈ જરૂર નથી. એનો રિફિલ પેક પણ માર્કેટમાં શું હોય છે, અવેલેબલ હોય છે મિત્રો. બરાબર છે? યસ. નેક્સ્ટમાં ક્યાં છે? પોઈન્ટ નંબર 17 સ્ટાર્ટ ફોલોઈંગ ધ પ્રેક્ટિસ ઓફ રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. મિત્રો બહુ અગત્યની વાત છે. આ વર્ષે તો બહુ પુષ્કળ વરસાદ પડ્યો છે પણ આપણી પાસે એટલી બધી ફેસિલિટી નથી હોતી રેઇન વોટરને હાર્વેસ્ટ કરવાની. એટલે જે વરસાદી પાણી છે એને હાર્વેસ્ટ કરવું એટલે અહીં સંગ્રહ કરવો એ સેન્સમાં છે. જનરલી હાર્વેસ્ટ કરવું એટલે લણવું એવું થાય, પણ અહીં વરસાદી પાણીના સંગ્રહ કરવાની વાત કરેલી છે. એટલે જે ઘરના છાપરા ઉપર અથવા ધાબા ઉપર પડતો જે વરસાદી પાણી છે એને એ વરસાદી પાણીને સંગ્રહ કરવા માટે એની પ્રક્રિયા શું કરવી જોઈએ, આપણે શરૂ કરવી જોઈએ. બરાબર છે મિત્રો? તો આમ તો આ બધા જેને કહેવાય પ્રોજેક્ટ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે ગવર્મેન્ટ જેને કહેવાય અમલમાં મૂકતી હોય છે. દાખલા તરીકે કુવાઓ રિચાર્જ કરવા વાળું છે, અથવા ગામડાઓની અંદર અહીં તો આપણી પાસે એટલી બધી ફેસિલિટી નથી અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવવાની કે આ તે સિટીની અંદર, કારણ કે એટલી બધી જગ્યા જ ન હોય. પણ ગામડાઓની અંદર મોટા મોટા ફળિયાઓ હોય, મોટા મોટા ઘરો હોય, તો ત્યાં તમે જુઓ તો આજે પણ આપણે ગામડે જઈએ તો ઘણીવાર જોઈએ છે કે પીવાના પાણીની બહુ જ મોટી તંગી હોય છે. તો આ રીતે તમે જુઓ તો ત્યાં અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવી અને જે વરસાદી પાણી છે એને પાઇપ થકી આપણે ત્યાં શું કરી શકીએ છીએ, ઉતારી શકીએ છીએ. એટલે આ જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે એ પણ બહુ ખૂબ જ અગત્યનું છે. બરાબર છે? પેજ નંબર 106 ઉપર જ આપણે જોઈએ છે પોઈન્ટ નંબર 18. યસ, બહુ સરસ વાત કરી છે. એ કહે છે જુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ. બરાબર છે મિત્રો? જુડિશિયસ એટલે વિવેકપૂર્ણ અને કેલિબ્રેટેડ એટલે પ્રમાણસર. બરાબર છે મિત્રો? બે શબ્દો બરાબર યાદ રાખજો. જુડિશિયસનો મિનિંગ આપણે કરશું મિત્રો સેન્સિબલ અથવા કેરફુલ. લખતા જજો, સેન્સિબલ અથવા કેરફુલ. અને કેલિબ્રેટેડ એટલે જેને એનો મિનિંગ મેં તમને આપ્યો પ્રમાણસર, જેને આપણે એનું સિનોનિમસ તમને આપું તો સ્ટાન્ડર્ડાઇઝ એવું આપણે કરી શકીએ છીએ. બહુ વ્યવસ્થિત રીતે લખજો.
The judicious and calculated use of water is the need of the hour. મિત્રો ઓફ ધ અવર એટલે આ સમયની માંગ, એ સેન્સમાં કહે છે. એટલે વિવેકપૂર્ણ અને પ્રમાણસર પાણીનો ઉપયોગ, બંને શબ્દો મગજમાં બેસાડજો મિત્રો. એ કહે છે વિવેકપૂર્ણ અને પ્રમાણસર પાણીનો ઉપયોગ એ આ સમયની શું છે? માંગ છે. બરાબર છે મિત્રો. નેક્સ્ટમાં કહે છે એવરી એક્શન pertaining to water consumption. મિત્રો pertaining એટલે નહીં લગતું, એટલે every action pertaining to water consumption should be well calibrated. એ કહે છે પાણીના વપરાશને લગતી દરેકે દરેક પ્રક્રિયા should be well calibrated. એ કહે છે યોગ્ય રીતે શું હોવી જોઈએ? પ્રમાણસર હોવી જોઈએ. એટલે પાણીના વપરાશની પ્રક્રિયા ઘરની અંદર હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર હોય, યસ ઇન્ડસ્ટ્રીની અંદર પણ તમે જુઓ તો પુષ્કળ પ્રમાણમાં શું કરે છે? પાણી વાપરવામાં આવે છે. બંને જગ્યાએ પાણીના વપરાશને લગતી કોઈ પણ પ્રક્રિયા એ કહે છે વેલ કેલિબ્રેટેડ અથવા તો યોગ્ય રીતે શું હોવી જોઈએ? પ્રમાણસર હોવી જોઈએ. નેક્સ્ટમાં છે એ કહે છે એઝ વી હેવ ઓલરેડી સીન વોટર ઇઝ અ સ્કાર્સ એન્ડ પ્રિસિયસ કમોડિટી. બરાબર છે, આપણે અગાઉ જોઈ ચૂક્યા છે એ પ્રમાણે એ કહે છે પાણી જે છે એ અપ્રાપ્ય, સ્કાર્સ અને વળી પાછી મૂલ્યવાન શું છે? ચીજ છે. બરાબર છે, એટલે એનો ઉપયોગ કેવો હોવો જોઈએ? પ્રમાણસર હોવો જોઈએ. નેક્સ્ટમાં કહે છે સ્કાર્સિટી એટલે અછત, તંગી ઇઝ ગોઈંગ ટુ બી ફેલ્ટ more pronouncedly in coming decades. મિત્રો કમિંગ ડિકેડ્સ એટલે આવનારા દશકાઓમાં, પ્રોનાઉન્સિયસલી એટલે એ સ્પષ્ટ છે એ વાત. બરાબર છે, એટલે એનું કહેવાનું છે એ કહે છે આ જે પાણી જે છે એની તીવ્ર અછત આવનારા દશકાઓમાં સર્જાવાની છે બાબત કેવી છે? સ્પષ્ટ છે. તો કહે છે સમ ઓફ ધ સિમ્પલ વેઝ કુડ બી ઇમ્બાઇબ. મિત્રો ઇમ્બાઇબ કરવું એટલે શીખી લેવું, લર્ન. બરાબર છે, એન્ડ મેક પાર્ટ ઓફ a simple drill to regulate our life. તો એ પાણીના વપરાશના કેટલાક સરળ રસ્તાઓ આપણે શું કરી લેવા જોઈએ? આત્મસાત કરી લેવા જોઈએ, ઇમ્બાઇબ કરી લેવા જોઈએ, અને જેથી કરીને પાણીની અછત સર્જાય ત્યારે આપણે આપણા જીવનને શું કરી શકીએ? નિયંત્રિત કરી શકીએ. એટલે આ પ્રકારના કેટલાક રસ્તાઓ આપણે અત્યારથી જ પાણી છે ત્યારથી જ શીખવાના શું કરવા જોઈએ? શરૂ કરવા જોઈએ. કયા કયા પ્રકારની બાબતો? તો નેક્સ્ટમાં કહે છે આપણને યસ લાઈક ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે use a mug while shaving instead of allowing the water tap to gush on. બરાબર છે મિત્રો. તો આ આપણી દૈનિક પ્રક્રિયાવાળી વાત આપણને કરી છે. યસ, તો જ્યારે આપણે સેવિંગ કરતા હોઈએ, જ્યારે દાઢી બનાવતા હોઈએ ત્યારે કહે છે મગ એટલે પેલું ટબ છે એનો ઉપયોગ કરો. શેની જગ્યાએ? તો નેક્સ્ટમાં કહે છે instead of allowing the water tap to gush on. પેલો પાણીનો નળ જનરલી શું કરતા હોઈએ છીએ આપણે? વોશ બેસિન ઉપર ચાલુ રાખીને ત્યાં સેવિંગ કરતા હોઈએ છીએ. તો મિત્રો એનાથી પુષ્કળ પાણી ત્યાં જુઓ તો ગટરમાં જતું રહેવાનું છે. આ તો દરેક ઘરની અંદર આ પ્રકારની ટેવ હોય છે. દરેક ઘરની અંદર આ રીતે પાણી ચાલુ રહે તો પુષ્કળ પાણીનો બગાડ થાય. એટલે સેવિંગ કરતી વખતે તો પાણીનો નળ ચાલુ રાખવાના બદલે એ કહે છે યુઝ મગ, જે ટબ છે એનો શું કરો? ઉપયોગ કરો સેવિંગ કરતી વખતે. નેક્સ્ટમાં કહે છે યસ અક્યુમ્યુલેટ. આ બહુ અગત્યનો શબ્દ છે, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. અક્યુમ્યુલેટ કરવું એટલે કલેક્ટ કરવું, સિનોનિમસ, એકઠું કરવું. એ કહે છે વોશેબલ ક્લોથ્સ ઓવર ધ વીક એન્ડ ડિપ્લોય વોશિંગ મશીન ઓનલી વન્સ ઓર ટ્વાઇસ અ વીક. મિત્રો અમુક મુદ્દાઓ ખરેખર એબ્સર્ડ છે, હાસ્યાસ્પદ છે. એ કહે છે ઘરના જે ધોવાના કપડા છે એક અઠવાડિયાના શું કરો? અક્યુમ્યુલેટ કરો, એકઠા કરો. એન્ડ ડિપ્લોય એટલે કામે લગાડવું. વોશિંગ મશીન ઓનલી વન્સ ઓર ટ્વાઇસ અ વીક, અને અઠવાડિયામાં એક કે બે વાર છે. પેલા વોશિંગ મશીનને શું કરો? કામે લગાડો અથવા તો શરૂ કરો. એનાથી શું થાય મને બહુ નથી સમજાતું, અને જનરલી ઇન્ડિયા જેવા કન્ટ્રીની અંદર તો એ બહુ ડિફિકલ્ટ છે. જનરલી ફોરેન કન્ટ્રીઝની અંદર કંઈક લોકો આવું કરતા હોય છે પણ એમની પાસે ટાઈમ નથી હોતો. પણ છતાંય મુદ્દાને થોડો મગજમાં રાખજો. એ કહે છે દરરોજ જે ધોવાના કપડાં છે દરરોજ ધોવા કરતા એને અઠવાડિયાના કપડાં શું કરો? એકઠા કરો અને એક વીકની અંદર એક કે બે વાર પેલા વોશિંગ મશીનની અંદર એને ધોવો. બરાબર છે. નેક્સ્ટમાં યુઝ વેટ કોટન સ્પંજ સ્વીપ. એ કહે છે ઇન્સ્ટેડ ઓફ વોશિંગ ફ્લોર્સ ક્વાઇટ ઓફન. આ મિત્રો જનરલી આપણે તો સુરતમાં રહીએ છીએ, જુઓ તો છૂટા પાણીથી બધું ધોવાતું હોય છે પાર્કિંગમાં, ઇવન રોડમાં. કહેવું પડે બસ હવે આપણે પ્રિમાઇસીસ પૂરી થઈ ગયા, બહેનોને ખાસ. એની જગ્યાએ એ કહે છે કોટનનું કે સ્પંજનું જે પોતું છે સ્વીપ એ વાપરો. કોની જગ્યાએ? તો કહે છે વોશિંગ ફ્લોર્સ ક્વાઇટ ઓફન. વારંવાર પેલા મોઈ તળિયાઓને, રોડને, રસ્તાઓને છૂટા પાણીથી ધોવા કરતા એને
જેને કહેવાય સ્પંજ કે કોટનનું શું મારો પોતું મારો, તો પણ એ ક્લીન થઈ જતું હોય છે. નેક્સ્ટમાં અવોઇડ એક્સેસિવ યુઝ ઓફ શેમ્પૂઝ એન્ડ સોપ્સ. એક્સેસિવ એટલે વધારે પડતું, એ કે છે સાબુનો કે શેમ્પૂનો વધારે પડતો ઉપયોગ ટાળો. કોને વધારે પડતો કહેવાય ને કોને પ્રમાણસર કહેવાય એવું નથી સમજી શકતો, બધા પોતાની રીતે વાપરતા હશે. એટલે ટૂંકમાં છતાં મુદ્દાઓને થોડા મગજમાં રાખજો. નેક્સ્ટમાં કહે છે રીયુટિલાઇઝ વોટર used for bathing after adding a few drops of antiseptic for washing clothes. બહુ અઘરું છે, સમજો બરાબર. એ કહે છે રીયુટિલાઇઝ વોટર એટલે પાણીનો ફરીથી ઉપયોગ કરો, રીયુટિલાઇઝ કરવું. યુઝડ ફોર બાથિંગ એટલે જે આપણે જે પાણીથી નાહ્યા છીએ એ પાણીને ફરીવાર ઉપયોગમાં લ્યો. આફ્ટર એડિંગ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ એન્ટીસેપ્ટિક. બરાબર છે મિત્રો. એન્ટીસેપ્ટિકના કેટલાક ડ્રોપ્સ એની અંદર એડ કર્યા પછી, એન્ટીસેપ્ટિક એટલે તમે ચેપરોધક, ફોર એક્ઝામ્પલ ડેટોલ એ એન્ટીસેપ્ટિક છે. એટલે પેલું જે આપણે નાહ્યા છીએ પાણીનો ઉપયોગ ફરીથી કરો. શું કરીને? તો એની અંદર થોડા ડેટોલના એન્ટીસેપ્ટિક સેવલોનના ટીપા નાખ્યા પછી. શેના માટે? ફોર વોશિંગ ક્લોથ્સ, કપડાઓને ધોવા માટે. આપણે નાહેલું પાણી પાછું એને કપડાં ધોવા માટે વાપરવાનું, આટલી બધી તંગી આવે પેલા જતા રહીએ સારું. કોરોના એનું કામ કરી જાય વધારે સારું, કારણ કે થોડું ડિફિકલ્ટ તો લાગે જ છે. એમ થોડું એક્ઝોઝરેટ અતિશયોક્તિ ભરેલું બતાવ્યું છે આપણને. લગભગ કોઈ ઘરોની અંદર આ શક્ય નથી. અને બીજું પાછું તમે જુઓ તો પેલું નાયેલું પાણી ડોલમાં લેવું કેમ? કારણ કે આપણે તો બધા સિટીમાં રહીએ છીએ, હવે તો બધા પાઇપિંગ કરેલું હોય, સીધું ગટરમાં જાય. એટલે છતાંય હવે છે તો છે. એટલે યસ, અમુક એપ્લિકેબલ છે નો ડાઉટ. પેલું રેઇન વોટર હાર્વેસ્ટિંગ વાળાની બધી વાત પોસિબલ છે. બાકી બધે મને આ થોડું અતિશયોક્તિ ભરેલું લાગે છે. નેક્સ્ટમાં ક્યાં છે? in future there is going to be an acute shortage of the same. એક છે ભવિષ્યની અંદર એક્યુટ એટલે સિવિયર, તીવ્ર જે પાણીની અછત, ધ સેમ એટલે આપણે વોટરની જ વાત કરીએ છીએ, સર્જાવાની છે. બાબત કેવી છે? નિશ્ચિત છે. એટલે વી શુડ લર્ન ટુ યુઝ ઇટ જ્યુડિશિયસલી. અને તેથી આપણે તેને વિવેકપૂર્ણ રીતે વાપરતા શું કરી લેવું જોઈએ? શીખી લેવું જોઈએ રાઇટ નાવ, અત્યારથી. સો ધેટ જેથી કરીને એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ છે, જુઓ, જેથી કરીને વી માઇટ એડપ્ટ. એડપ્ટ થવું એટલે બચ્ચાઓ ટેવાઈ જવું, એ સેન્સમાં કહે છે. વી માઇટ એડપ્ટ અવર સેલ્વ્સ ટુ ઇવન સ્ટીફર વોટર સ્કાર્સિટીઝ વેન ક્રંચ ટાઈમ કમ્સ. મિત્રો, ક્રંચ ટાઈમ એટલે જ્યારે વધારે અઘરો સમય આવે અને જ્યારે પાણીની તીવ્ર અછત સર્જાય, અને ત્યારે આપણે આપણી જાતને ટેવાઈ જઈએ. એટલે અત્યારથી જ આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા શું કરી લેવું જોઈએ? શીખી લેવું જોઈએ. બરાબર છે મિત્રો? તો એક સરસ સજેશન આપ્યું છે, પણ અમુક મુદ્દાઓ જુઓ તો પ્રેક્ટિકલ લાઈફની અંદર હું માનું ત્યાં સુધી એપ્લિકેબલ નથી. પણ છતાંય આ રીતે કંઈક આપણે ટૂંકમાં પોઈન્ટ નંબર 18 આપણને જ્યુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ યુઝ ઓફ વોટર એ આપણને શું કરે છે? શીખવે છે. કારણ કે આપણે એક બાજુ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી કદાચ ઉપર આવી જશું, શક્યતા તો મને નથી દેખાતી. બીજી બાજુ ક્લાઇમેટ ચેન્જને કંટ્રોલ કરી લઈશું, પણ આ બધું કંટ્રોલ કરશું તો પાણીના રિગાર્ડિંગ નવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે. બરાબર છે મિત્રો? ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન તમે જુઓ તો ખરેખર પાણીની સાચી અછત શું છે એ તમે ગલ્ફ કન્ટ્રીઝની અંદર પૂછો તો ખબર પડે. કારણ કે ત્યાં મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 1 લીટર બોટલ પાણીની અને 1 લીટર પેટ્રોલ બેની પ્રાઇસ એક સરખી છે મિત્રો. બરાબર છે? પ્લસ દુબઈ છે, એની અંદર તમે જુઓ તો એ લોકો મેક્સિમમ ખર્ચો દુબઈનો પેલો જે ખાડી છે એટલે પેલું દરિયાનું જે ખારું પાણી છે એને જે લોકો પ્યોર કરીને આખા સિટીની અંદર શું કરતા હોય છે? ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે. બરાબર છે? એટલે મેક્સિમમ ખર્ચો એની પાછળ એ લોકોને લાગતો હોય છે મિત્રો. એટલે ત્યાં 1 લીટર પેટ્રોલનો ભાવ અને 1 લીટર પાણીનો ભાવ લગભગ કેવો છે? એક સરખો છે. એટલે અહીંયા આપણને મળે છે તો એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ આપણે શું કરવું જોઈએ? શીખવો જોઈએ. નેક્સ્ટમાં લાસ્ટ પોઈન્ટ નંબર 19. યસ, ઇમ્બાઇબ. ઇમ્બાઇબ કરવું એટલે હમણાં જ આપણે જોયું, આત્મસાત કરી લેવું. એ કહે છે ઇમ્બાઇબ 3 more R with respect to water. બરાબર છે? એ કહે છે પાણીના રિગાર્ડિંગ 3 જે આર છે એ આપણે શું કરવા જોઈએ? આત્મસાત કરી લેવા જોઈએ. આપણે શાંતિથી ટોટલ 6 આરની ડિસ્કશન આપણી સાથે કરી છે. 20 જેવા કે પહેલું છે રિપેર, રિક્લેમ એન્ડ રિસ્ટોર. બરાબર છે મિત્રો? હવે જેને કહેવાય રિપેર કરવું એટલે દુરુસ્ત કરવું, એવું આપણે બોલી શકીએ. રાઈટ? સમજો બરાબર શાંતિથી. નેક્સ્ટમાં રિક્લેમ કરવું એટલે પુનઃ આયોજિત કરવું અથવા પુનઃ આયોજન કરવું, અને રિસ્ટોર કરવું એટલે પુનઃ સ્થાપિત કરવું. સમજીએ. ઇન એડિશન ટુ ધ 3 કન્વેન્શનલ વન્સ
રિસાયકલ, રિડ્યુસ એન્ડ રીયુઝ. બરાબર છે. અને બીજા ત્રણ, આ ત્રણ તો ખરા જ, અને બીજા ત્રણ આમાં ઉમેરતા એ પરંપરાગત છે. કયા? રિસાયકલ, રિડ્યુસ એન્ડ રીયુઝ. બરાબર છે મિત્રો. એટલે ટોટલ 6 આર આપણે જીવનની અંદર શું કરી લેવા જોઈએ? આત્મસાત કરી લેવા જોઈએ. આ ત્રણ જે છે ને એ કોઈ પણ વસ્તુના રિગાર્ડિંગ છે. આ ત્રણ જે આર છે ને એ પાણીના રિગાર્ડિંગ છે. કે યસ, એકવાર વપરાયેલું પાણી રિસાયકલ કરીને ફરીથી વાપરીએ, એ રિસાયકલ કરવા વાળી વાત છે. રિડ્યુસ કરવું એટલે ઘટાડવું, એનો ઉપયોગ ઘટાડવો જોઈએ. અને રીયુઝ એટલે એનું ફરીથી શું કરવું જોઈએ? આપણે વાપરવું જોઈએ. અને વસ્તુના રિગાર્ડિંગ કોઈ પણ વસ્તુ આપણને આગળ જતા સમજાવ્યું છે, આરામથી સમજી જશે. કોઈ પણ વસ્તુ બગડી ગયા પછી એને નાખીને નવી લેવાનો આગ્રહ કરતા એને રિપેર કરવું જોઈએ. એને પુનઃ, જેને કહેવાય, એનું આયોજન કરવું જોઈએ. અને એને પુનઃ સ્થાપિત કરીને આપણે ફરીથી શું કરવું જોઈએ? વાપરવું જોઈએ. અને પછી પેલી પુનઃ સ્થાપિત કરીને એને ફરીથી શું કરવી જોઈએ? વાપરવી જોઈએ. તો સમજી શકો છો મિત્રો, આ જે 3 આર છે એ આ પહેલા 3 આર છે આપણને સમજાવ્યા છે. અને પાણીના રિગાર્ડિંગ આ 3 આર આપણે જીવનમાં શું કરવા જોઈએ? આત્મસાત કરવા જોઈએ. એટલે આ 3 તો તમે સમજ્યા. હવે પેલું યસ, જે વાપરેલું પાણી છે એને રિસાયકલ કરવું જોઈએ, એનો ઉપયોગ ઘટાડવો જોઈએ, અને રિસાયકલ કર્યા પછી એને પાછું રીયુઝ કરવું જોઈએ. અને વસ્તુના રિગાર્ડિંગ કોઈ જૂની વસ્તુના રિગાર્ડિંગ એને રિપેર કરવી જોઈએ, અને પુનઃ આયોજન કરવું જોઈએ, અને એને પુનઃ સ્થાપિત કરવી જોઈએ. બને ત્યાં સુધી કંઈક નવું ખરીદવાની જગ્યાએ જે છે એનાથી ચલાવવું જોઈએ, એવું કહેવાનું તાત્પર્ય છે. યસ, ધીસ 6 આર શુડ બી ધ બઝવર્ડ્સ. મિત્રો, જેને કહેવાય બઝવર્ડ્સ એટલે જેને કહેવાય જીવન મંત્ર. એ કહે છે these 6 hours should be the buzzwords for the coming decades until we restore global environment back to its original track. બરાબર છે મિત્રો. તો એ કહે છે આ જે 6 આર જે છે એ આપણા જીવન મંત્ર હોવો જોઈએ આવનારા કેટલાક દશકાઓ સુધી, જ્યાં સુધી જે વૈશ્વિક પર્યાવરણ છે એનું ઓરિજિનલ ટ્રેક, એટલે જે ગ્રીન હતી એ પ્રકારે એ ઓરિજિનલ ન થઈ જાય ત્યાં સુધી આ 6 આર જે છે આપણા જીવન મંત્ર તરીકે આપણે શું કરવા જોઈએ? સ્વીકારવા જોઈએ. અને આ હું કે તમે એકલા કરીએ તો નહીં થાય, પણ ભારત દેશના લોકો છે, ઇવન દુનિયાના બધા લોકો છે, ધીરે ધીરે એની અંદર જોડાય અને આ 6 આરને એ જીવન મંત્ર ન બનાવે, અથવા તો ત્યાં સુધી આનું કોઈ રિઝલ્ટ મળવાનું નથી. એટલે જ્યાં સુધી જે ગ્લોબલ એન્વાયરમેન્ટ છે એના ઓરિજિનલ ટ્રેકમાં ન આવી જાય, જેવું હતું એવું ન થઈ જાય, ગ્રીન અર્થ ન થાય, ત્યાં સુધી આ 6 આરને આપણે શું કરવા જોઈએ? જીવન મંત્ર તરીકે સ્વીકારવા જોઈએ. તો મિત્રો, એક જેને કહેવાય કન્ટેમ્પરરી પ્રોબ્લેમ સાથે ડીલ કરતું આ લેસન હતું. અને એની અંદર બહુ સરસ મજાના આપણને 19 મુદ્દાઓ આપ્યા હતા, જેને આપણે બહુ વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ. હવે આના વોકેબ્સને વ્યવસ્થિત રીતે આપણે ચેક કરીએ. થોડા યાદ રાખજો, આ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનું છે. ગ્રીન ચાર્ટર એટલે મેં તમને કીધું હરિયાળું હકપત્ર અથવા હરિયાળું હકનામું એવું આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટમાં કેલેમિશિયસ, આ યાદ રાખજો. ટ્રેજિક, બ્રેડફુલ, આપત્તિજનક. કોન્સિક્વન્સીસ એટલે રિઝલ્ટ, પરિબળો, પરિણામો એવું કહી શકીએ. એમિશન એટલે રિલીઝ કરવું, ઉત્સર્જિત કરવું, વાયુના રિગાર્ડિંગ છે. કન્ઝપ્શન એટલે યુઝ, વપરાશ. ફોસિલ એટલે જીવાશ્મ, આપણું પાસે આખું હતું ફોસિલ ફ્યુઅલ એટલે જીવાશ્મ બળતણ. એસ્કેલેટ ઓવર, રાઇઝ, ઇન્ક્રીઝ, વધુ, આ પણ પૂછાય પરીક્ષામાં. ફોર્સિબલ એટલે જેને કહેવાય નજીકનું, પ્રિડિક્ટેબલ. ફોર્સિબલ ફ્યુચર એવો શબ્દ હતો, નજીકનું ભવિષ્ય એ રિગાર્ડિંગ. ઓફસેટ જેને કહેવાય કાઉન્ટર બેલેન્સ કરવું એટલે ઘટાડવું, એ સેન્સમાં આપણને આપ્યું છે. એલિમિનેટ કરવું એટલે રિમૂવ કરવું, અગત્યનો શબ્દ છે. જ્યુડિશિયસ, હમણાં જ હું બોલ્યો. સેન્સિબલ, કેરફુલ જેને આપણે કહીએ છીએ વિવેકપૂર્ણ. કેલિબ્રેટેડ એટલે સ્ટાન્ડર્ડાઇઝ જેને કહેવાય પ્રમાણસર. પર્ટેનિંગ ટુ એટલે રિલેટેડ ટુ, હમણાં આ શબ્દ આવ્યો, ને લગતું. સ્કાર્સ, લિમિટેડ, અપ્રાપ્ય. ઇન શોર્ટ સપ્લાય એવું કહી શકીએ. કોમોડિટી, ચીઝ, વસ્તુ. ઇમ્બાઇબ કરવું એટલે લર્ન, શીખવું. એક્યુમ્યુલેટ કરવું એટલે કલેક્ટ, અગત્યનો શબ્દ છે, આ પરીક્ષામાં પૂછાશે. એકઠું કરવું. એક્યુટ, સિવિયર, તીવ્ર એવું કહી શકાય. એડેપ્ટ કરવું, એડજસ્ટ કરવું, ટેવાઈ જવું. ઇનડિસ્ક્રિમિનેટલી એટલે અનથિંકિંગલી, વિચાર્યા વગર, આડેધડ એવું કહી શકીએ. ડિસમિનેટ કરવું એટલે ડિસ્ટ્રીબ્યુટ કરવું, સ્પ્રેડ કરવું, વહેંચવું. ઓગમેન્ટ, ઇન્ક્રીઝ કરવું, વધારો કરવો. નેગ્લિજેબલ, અગત્યનો શબ્દ છે. સ્મોલ જેને કહેવાય નગણ્ય, ઓછું. નેગ્લિજેબલ અમાઉન્ટ ઓફ કાર્બન એમિશન એવું હતું. પ્રોમિસિંગ એટલે કેપેબલ, ફેવરિંગ, આશાસ્પદ એવું આપણે લીધું. ચોર્સ, રૂટીન ટાસ્ક જેને આપણે કહીશું પરચુરણ.
રિક્રિએશનલ એટલે મનોરંજનને લગતું, શ્રેડેડ એટલે ટોન, ફાટેલું તૂટેલું, કમ્પોસ્ટિંગ એટલે જુઓ નેચર્સ પ્રોસેસ ઓફ રિસાયકલિંગ ડીકમ્પોઝડ ઓર્ગેનિક મટીરિયલ્સ ઇન્ટુ રીચ સોઇલ એટલે ટૂંકમાં એ ફળદ્રુપ બનાવવું એ સેન્સમાં આપણને એ પૂછે. રીઓરિયન્ટ કરવું એટલે બદલવું, ચેન્જ કરવું, અહીંયા આપ્યું જ છે જુઓ. અનવારંટેડ એટલે અનનેસેસરી, બિનજરૂરી, બઝવર્ડ્સ, કેચવર્ડ્સ, સ્લોગન જેને કહેવાય જીવન મંત્ર, અને અનયુઝિંગ, બરાબર છે મિત્રો, જેને કહેવાય ફોલોવિંગ ને લગતું ને અનુસરતું એ સેન્સમાં. તો મિત્રો બહુ વ્યવસ્થિત રીતે આપણે આ લેસન પૂરું કર્યું છે. હવે થોડીક આપણે વ્યવસ્થિત રીતે ડિસ્કશન કરીએ તો આ બધું જ માર્વેલની અંદર સોલ્વ કરતા થઈ જજો. હવે રિલેટ ધ ટાઇટલ વિથ રેડ થી તમને સોલ્વ કરતા ફાવશે. સાથે આના રિગાર્ડિંગ 4 માર્ક્સના વોકેબ્સ આપણે ડિટેલ સ્ટડીમાંથી પૂછાતા હોય. 3 માર્ક્સના વોકેબ્સ તમે જોવા જાવ તો જે આપણી સપ્લિમેન્ટરી રીડર લેપિંગ છે એની અંદરથી આવતા હોય છે, એટલે એના રિગાર્ડિંગ પણ બહુ અગત્યનું છે. એટલે એ પણ તમે હવે સોલ્વ કરી શકશો અને ધીમે ધીમે તૈયાર કરીને ટૂંકમાં જેટલું કરો એટલું પરફેક્ટ કરજો. બસ આ થઈ ગયું, આ જોઈ લીધું એમ નહીં, આ 3 ચેપ્ટર હવે જોવા જ નહીં પડે એ રીતે, અને એ જ રીતે બધું તમે જોવા જાઓ તો માર્વેલની અંદર પાછું સોલ્વ કરતા રહેજો. એ જ પ્રમાણે પાર્ટ બી ની અંદર પણ ટેક્સ્ટબુકના રિગાર્ડિંગ જે કંઈ છે ધીમે ધીમે તમે સોલ્વ કરી શકો છો. ઇવન ગ્રામરના ઘણા બધા પોઈન્ટ્સ પણ તમે માર્વેલની અંદર પાર્ટ એમાં એમસીક્યુની અંદર સોલ્વ કરી શકો છો મિત્રો. તો આ થોડો પ્રયત્ન વ્યવસ્થિત રીતે કરતા જજો, અને બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો અમારો સંપર્ક સાધી શકો છો. સો ફાઇનલી થેન્ક યુ એન્ડ સ્ટે હોમ, સ્ટે સેફ.